પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા. 150 પટ્ટા માર્યા અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ. એને પોતે હા, એને પોતે. જો રક્ષક જ ભક્ષક બનશે તો લોકો આખરે જશે ક્યાં? રાજકોટથી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે તમે સાંભળશો તો તમને પણ કંપારી છૂટી જશે. સુરેશ નામનો એક યુવક, એને પોલીસ દ્વારા એવી રીતે મારવામાં આવે છે કે આપણે ઢોરને પણ આ રીતના મારીએ નહીં. એ આરોપ એવો લગાવે છે કે જે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે જગદીશ બાગરવા, એ તેમને પટ્ટા વડે મારે છે, એનો પગ ભાંગી નાખે છે અને જે એનો ગુદાનો ભાગ છે ત્યાં પેટ્રોલ છાંટે છે. તેના સમર્થનમાં જિજ્ઞેશ મેવાણી પણ આવ્યા છે. ગઈકાલે તે રાજકોટમાં હતા અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં એ સુરેશ જ્યાં દાખલ છે ત્યાં તેમની મુલાકાત પણ કરી હતી. શું છે સમગ્ર મામલો, એના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. પોતાને પત્રકાર ગણાવતો સુરેશ એવું કહે છે કે એક બિલ્ડર ખોટા કામ કરી રહ્યો હતો, તેનો વિડીયો મેં વાયરલ કર્યો હતો અને તેને લઈને જે પોલીસ વિભાગના ડીસીપી છે જગદીશ બાગરવા, તેમણે તેમના પર અમાનવીય અત્યાચાર કર્યો છે. પોલીસે તેમને ત્યાં બોલાવ્યો અને ખુદ ડીસીપીએ એના ગુદા ભાગમાં પેટ્રોલ છાંટ્યું હતું. તેને પટ્ટા વડે મારવામાં આવ્યો હતો અને તેના પગ ભાંગી નાખવામાં આવ્યો હતો. આ તેમણે આરોપ લગાવ્યો અને આરોપ લગાવ્યા બાદ આ સમગ્ર ઘટના છે એ સામે આવી છે. જ્યારે જિજ્ઞેશ મેવાણી તેને મળવા જાય છે, તેને જિજ્ઞેશ મેવાણીને પણ આ જ વસ્તુ તે કહી રહ્યા છે. જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી તો અમારી ટીમને પણ તેમણે આ જ વસ્તુ કહી. તેમની માંગ છે કે મારા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, મને મારવામાં આવ્યો છે, આથી મને ન્યાય મળવો જોઈએ. જિજ્ઞેશ મેવાણી મળ્યા ત્યારે તેમણે શું કહ્યું, ચાલો એમના વિડીયોમાં જોઈએ. ચોરીનો માલ ઉતરે છે, એનો મેં વિડીયો વાયરલ કર્યો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા. એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ થાય પોલીસના હપ્તા ચાલુ, 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું પકડ એને ખુલાસા મેં કર્યા હતા. વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોચર કરી ઉપાડી લીધો. પણ કોણ આવ્યું? ડીસીપીના માણસો બેઠા હવે લોકેશન ઉપર જ્યાં હું પણ કોણ માણસ કહેવાય? માણસોના નામ ત્યાં હતા. કે સાહેબ બોલાવે છે તો હાલ. એટલે હું પ્રસંગમાં હતો, પ્રસંગમાંથી હું જઈ ને અમે ત્યાં આવ્યો ત્યારે કે ડીસીપી ઓફિસ. હા, ક્રાઇમ બ્રાન્ચની બાજુની ડીસીપી. હા, ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો કાટલો અંદર આવ્યો, સીધો અંદર ગાળી દીધો. સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો. કપડા કાઢી હા, કપડા કાઢીને બાંધ્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા. 150 પટ્ટા માર્યા અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ. એને પોતે હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા મારીને તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું ઉતારી. બીજા માર્ગમાં હા, હું કીધા મારું પેટ્રોલ છે. બંગરભાઈ પોતે હા, બાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા, એને પોતે અને પાછો હેઠો ઉતરી ગયો ને કોને ભાગ્યો? સીધા ફટા મારીને ભાંગ્યો બાંગરભાઈ. અને પછી ઉતારીને પગ ભાંગી. પોતે મારતો હતો. હા, પોતે જ મારે. તો ફરતે કોણ બીજા માણસો કોણ? માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા એની ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડરનો પ્રેશર હતો. બિલ્ડરના કહેવાથી બધું થયું. કોણ બિલ્ડર કોણ? બિલ્ડર ડેવલપર છે આપણે, વિનાયક ડેવલપર. મારતી વખતે શું બોલતા હોય? કોણ હું? તો આ એ આજે શું હાટું છાપ્યું, બસ એક જ પ્રશ્ન. કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું, કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની. અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ મારો સિંગલ ફોન તો હું નથી પણ અને મારી લીગલી ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવવાની.
સીપી કચેરીમાં કરેલી કે RMC માં કરેલી હતી. મારી અરજી બધી લખવાઈ હતી અને મારી ફાઇલ ના કાગળ જે કાંઈ લેવું ગયો તો એ કોઈ લઈ લીધું. તે ફરિયાદ તમે શું કરી? મેં ફરિયાદ સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો બ્લેકમેલ કરવાની ખોટું ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માંગણી કોઈ પૈસા લેતી દીધું મેં મને અરજી કરેલી હતી. 6 તારીખે મારી અરજી ને પહોંચી. 6 તારીખે મારી અરજી લંબાઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસમાં. કેટલા દિવસની કસ્ટડીમાં રાખી? કસ્ટડીમાં 24 કલાક રાખ્યો. 151 કરી મને છોડી મૂકાય. 151 કરી હતી એ સમય આટલા મારે. આ 151 માં મારેલું છે અને જ્યાંથી મામલતદારે જામીન છે મારે ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો ત્યાંથી 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજી ની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી મારું. એમએનસી દાખલ કરીશ, બુક્સી કોર્ટ મારીશ, તારું મકાન પાડી નાખીશ, આવો ધમકાવે. આવું કોણ બોલ્યું? ડીસીપી ના માણસો એસઓજી ને આવી કે તું કોઈ પણ ફૂટેજ જ્યાં મળી ગયા. અને ડોક્ટરે ક્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વહી જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોઈ જાણે. સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજી નો 112 માં કોલ કર્યો. કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ જાતનું ટ્રીટમેન્ટ મને આપતા નથી. મને અમને ગુદા ભાગમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તો લખ્યું, મેં લખ્યું મને નથી ખબર. તમે લખાયું? મેં બધું લખાવી દીધું. પોલીસને તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી, પ્રવર્તન આપી હતી. 2 દિવસ આવી. ડીસીપી બાંદરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ 4થો દિવસ છે, હજી સુધી કોઈ આવેલ નથી. કે ડીસીપી ચાલે અમે અમારાથી ફરિયાદ ન લેવાય એના લીધે. તમારું નિવેદન નહોતા ને? ના, નિવેદન મારું લીધું. હજી સુધી મારી ફરિયાદ લેવા નથી. તમારા ઘરે પણ એ લોકો કોણ હતા? મારા મમ્મી એક હું ભાઈ બહેન? ભાઈ છે. એક ભાઈ નાનું છે, પપ્પાનું નામ. આટલું કરવાનું કારણ શું? લિસ્ટરમાં કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 151 માં મને છોડી દીધો. મેં કહું મેં ખંડ ડીસીપી તમને માર્યો તો આપનું નામ શું? જગદીશ પાંગર. એ જ હતો. હા, એ પોતે જ. એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું છે. એ પોતે જ ગુદા માર્ગમાં પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગી દીધો. મારા પગ ઉપર પોતે પગ દઈને મચ્યો ગયો ઉપર એમ માથે. મેં સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લીધો. તો દવાખાને હતું તું મારો બાપ છો? મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડીસીપી. મુશ્કેલ કામ. હા, મા બેન અમારી, તારી બેન ને તારી મા ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તમે બહુ વાયરલ કરતા હોય પોલીસ સમજતું ફાસ્ટ તું. અને તારે જે કરવું એ કરી લેજે, પછી તું ક્યાં વયો જઈશ? મેં મને મરી જવું છે. હું એકવાર જીવતો રહી ગયો ને તારો પટ્ટો ઉતારું છું. બાકી મારી નાખજે મને, હું દીવાનું નથી ગયું. મને મરી જવું. હા, કોર્ટમાં મેં કેસ દાખલ કરેલી છે. પિટિશન દાખલ કરેલી છે કોર્ટમાં. અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે. નીતિ કોર્ટમાં કરેલી છે. પોતે તમારા કપડા બનાવ્યા. એમને પોતે એક વખત ને 2 વખત લટકાડ્યો ઊંધો. ઊંધો, હા, ઊંધો પાઇપે લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આરામ છે. આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખ્યો અને દોયડા બાંધે અને દરા ટૂંકો દીધો દોરીને. દોરી લઈ મને તો પૂછી દીધો. હા, દોરીને આસન આવ્યો છે. નિશાન ને દોરીને ઓહો આ બધું ડોક્ટરે લખાયું હતું?
આ બધું ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું ન લખ્યું એમાં તપાસ હજી નથી તમે કરી. બોલતા ત્યારે ડોક્ટર લખતા આ ઈ લખતા હતા, હવે હું લખ્યું એ નથી ખબર આપણને. ફાઇલ આપણને દેતા આની અંદર આપણે કોઈ જોયું નથી કઈ. ડોક્ટરે લખ્યું ન લખ્યું પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન. ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા, બધી આપણે લખેલું. કોના કહેવાથી દબાણથી આ બધું થયેલું છે બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં. કાનમાં કાનમાં નહીં, આ રહ્યો ને કાનમાં 20 થી 25 ફળાકા ભાગ્યા, કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કઈ સંભળાતું નથી. અને માથા ભટકેલા આવું વાગ્યું ને તમે આ બધું છે ને પગમાં પડી અને શું થયું? What did you? સાચો નથી. હવાનું પેટ્રોલ ગુદામાર્ગમાં નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને એ લોકો બધા આરોપીને આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોર્ટમાં. તમે મારતા છો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા ભાઈ. બબે લોકો એક જ ફાઈટમાં બબે લોકો એક ફાઈટમાં ટીંગાઈ. તો એ એસીપી નો રૂમ જ છે કરેલું. સીપીમાં આ ડીસીપી માં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે એને. ક્રાઇમ બ્રાન્ચ આ ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારો, ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરભાઈ. અને પોતે હા, એને પોતે એના ફોનમાં ગુદામાર્ગમાં પેટ્રોલ કઈ રીતે નાખવું? પિચકારી નાખતો હતો શેની પિસ્તોલ? પેટ્રોલની બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે આપણે પાણી પીવું છે. અને 3 થી 4 કલાક સુધી પાડ્યું. પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી. આ દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ તો હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત એસઓજીની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટર ને કે પાટો નો બાંધો એનામાં લઈ જવાનું નિવેદન દેવાનું. એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે ખબર કે આજે મૂકે આવવાનું નિવેદન મારે નથી દેવું પડે. તો કે તું ભાઈઓ ક્યાં જઈશ કે અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે, કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવાનું. આવી ધમકી, આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું તોય નતા દેવા. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા તેમની સાથે શું શું વર્તન કર્યું? એની સાથે જે મારી સાથે એની સાથે થઈ. તમને પણ પેટ્રોલ? હા, પેટ્રોલ તો બગાઈ કોઈ પણ આરોપી જાય ને. હું પેલી વાર જતો ને મેં બધા જોઈ લીધું. 2 આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારી ગયા. જેવો મને માર્યો એવો હોય ને મારા. એ લોકો શું કહેતા હતા જે બીજા આરોપીઓ હતા? હા, એ લોકો પણ મારા મારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ સાથે કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સલ કાઉન્ટર કરીને છૂટો હાથ થઈ ગયો. ટેક્સલ કવરિંગ નથી થયું. ટેક્સલ કાઉન્ટ મારતા હોય તો મર્ડરમાં થતા કરે કેટલું કરેલું. તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયાથી કાલ બીજા રૂપિયા મળશે. આજ વાત આ ગુંડાગર્દ છે. આવા તો આતંકવાદી નથી મારવા એવા ભાવે છે. ચોરી કરવાનું શીખવાડે છે દિલો. ચોરી કરવાનું શીખવાડે છે દિલો. નિર્દોષને મારવાનું, એના ખુલાસા કરી એટલે મારવાનું. સત્ય હકીકત બહાર લેવી એટલે મારવાનું. અમારા હપ્તા બંધ કરી દીધા. ખુલાસા કરો તમે કેસ હોય. મારું પેપર બંધ કરી દે છે.
બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવ્યા? બધા જોઈએ છે કોઈ વિડીયો ચલાવવા નથી નથી. ત્યારે બધા એમ કહ્યું કે ના એ આવી રીતે મારી જોડે શું ટેક્સ છે? મને ઇન્ડિયન વખત થશે. બધા તમારી મદદ કરે છે. તમે જે કીધું સાચું હકીકત જે સત્ય હશે એમાં 100% સત્ય આપી ફ્રેક્ચર છે એવું તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર તો કીધું મોટામાં છે કે તમે ક્લિયર રેકોર્ડ છે ક્રેક બરાબર છે 15 દિવસનું પાકું છે. હા, એ જ જો બધું ફાઇલ છે ફાઇલમાં બધું સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? એટલે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્યમાં ના ડોક્ટર આવે છે તપાસ કરે છે. આ વિડીયોમાં તમે સાંભળ્યું કે કેવી રીતે આ યુવક ડીસીપી ઉપર સીધી રીતે આરોપ લગાવી રહ્યા છે. આ ઘટના સામે આવતા જ અમે ડીસીપીને ફોન કર્યો અને જે આ યુવકે આરોપ લગાવ્યો છે તેના વિશે વાત કરી તો તેમણે કહ્યું કે આ જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે ખોટી રીતે આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ યુવક ખંડણી માંગી રહ્યો હતો અને પોલીસની કાર્યવાહીથી બચવા માટે તેણે આ રીતના નિવેદન આપી રહ્યો છે અને અમારા ઉપર આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે. ત્યારે અમે એને પૂછ્યું કે જિગ્નેશ મેવાણી પણ ગઈકાલે રાજકોટમાં હતા ને રાજકોટમાં એ વ્યક્તિ સાથે વાત કરી છે. એટલે ડીસીપીએ કહ્યું કે જિગ્નેશ મેવાણી જ્યારે હું દાહોદમાં હતો ત્યારથી લઈને અત્યાર સુધી મારા પર પ્રહારો કરતા આવ્યા છે. આ અત્યારનું નથી, આ જ્યારે દાહોદ હતો ત્યારથી લઈને ત્યારે પણ ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. એટલે જિગ્નેશ મેવાણી મારા ઉપર અંગત રીતે આક્ષેપો લગાવી રહ્યા છે અને મને ટાર્ગેટ કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે જો ખરેખર ડીસીપી દ્વારા આવી રીતે એક કોઈ યુવકને અમાનવીય રીતે અત્યાચાર કરવામાં આવે છે કોઈના પર, તો શું ખરેખર ચલાવી લેવાય? અથવા તો આ યુવક દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે જો એ ખોટો સાબિત થાય તો પોલીસ તંત્ર તેના પર પણ કાર્યવાહી કરી શકે એમ છે. હવે આ મામલો અત્યારે તો આક્ષેપ પ્રતિ આક્ષેપમાં પડ્યો છે, પરંતુ જ્યારે પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ તપાસ જ્યારે ખરેખર કરશે ત્યારે સામે આવશે કે હકીકત શું છે. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. રજા આપશો. નમસ્કાર.